જય માતાજી દર્શક મિત્રો, ફરીથી મારા વિડીયોની અંદર તમારા બધાનું સ્વાગત છે. અને જે પ્રમાણે આપણે મહાકાળી માના દર્શન કર્યા, ચુડેલ માતાજીના દર્શન કર્યા અને ધૂણાના પણ દર્શન કર્યા, તો આ આશ્રમને સંભાળતા મહંત બેઠા છે, પૂજારી પણ બેઠા છે. તો તમામ માહિતી આ આશ્રમ વિશે આપણે જાણીશું. તો જય ગિરનારી, જય માતાજી. બાપુ 2008માં જગ્યા લીધી, પછી બાપુએ 2.5-3 વર્ષ એકદમ ખાલી ઝૂંપડી બનાવીને બધું તપસ્યા કરી, પછી નક્કી કર્યું કે આવી રીતે અહીંયા મંદિર બનાવવું છે. એટલે એ રીતનું નક્કી કર્યું. પછી પાછું મહાકાળી માની જોત લેવાનું નક્કી કર્યું. પાવાગઢથી ચાલીને જોત તૈયાર લઈ આવ્યા. અને તે પછી પાછું મંદિર 2011માં કમ્પ્લીટ થયું. તે પછી જ્યોત એમાં પ્રગટ કરી. એ અત્યાર સુધી અખંડ બને છે મંદિર. દર મહિને સાયકલ લઈને પાવાગઢ જવાનો નિયમ છે. આજે 20 વર્ષથી સાયકલ લઈને જતા, 48 વાર ચાલી. બસ આપણે મારે વિડીયો બનાવવાનો સાચો ધ્યેય અને વધારે તો આપણી એ જ આશા હોય કે ક્યાં મંદિરે, ક્યાં દેવસ્થાને અને ક્યાં માણસો, ક્યાં કોનું ભવિષ્ય સુધારવાનું હોય, ક્યાં દર્શન કરવાથી કોના નસીબ બદલવાના હોય એ કોઈને ખબર ન હોય. એ તો ગમે ત્યાં આશ્રમમાં કે મંદિરે જાય અને માથું ટેકાવે ત્યારે બધાને અલગ અલગ જગ્યાએથી પહોંચા અને એનું પરિવર્તન થતું હોય. એ એક ભાવ. તો બાપુ, હવે ચૈત્ર નવરાત્રી આજ પેલું નોરતું છે, તો એમાં મારા જેવા જો કે સમજી જ લ્યો એમ કે તમારા જેવા લોકોને 3 તારીખના તો હું બહુ કઈ ખબર તો ન હોય. હવે માતાજીને રીઝવવા, એની ભક્તિ કરવા માટે ચૈત્ર નવરાત્રીની અંદર ખાસ એવા કઈ મંત્ર કે જાપ કે પૂજા જે કઈ માતાજીને રાજી કરવા માટે જે કઈ તમને યોગ્ય લાગે માર્ગદર્શન આપજો એમાં કઈ. ચૈત્રી નવરાત્રી ભગવાન દેવી દેવતા ધર્મવિરુદ્ધ ઉપર ખાસ કરીને અત્યારે જો કેવા કેવા લોકો પ્રહાર કરે, માણસો ઉપર તો બોલે છે. આમાં વિરોધ કરવાનો આવતો જ નથી, પણ તમે અત્યારે સ્વામી લોકો પ્રશ્ન નથી ને આ નથી ને આ ખોટા વિચાર તો કરો. જલારામ બાપાનું કઈ દીધું ગાર્ડન મહારાજના પગ દબાવતા આ કળિયુગ અને એ પાછો હિન્દુ. હા, એ પાછા હિન્દુ. હિન્દુ એ કરતા સાધુ. હા, એ પાછા સાધુ. સામાન્ય વ્યક્તિ, સામાન્ય વ્યક્તિ બકવાસ કરી જતા આમ ત્યાં કઈ જ્ઞાન નથી, કોની જોઈ શકતા. જે તમે જે પોસ્ટ પર બેઠા છો, સંતની પોસ્ટ પર બેઠો, તમારી ભાષામાં શું હોવું જોઈએ તમને ખબર નથી. ખોટી વસ્તુ છે. ખોટી પોતાના ધર્મ આજે પછી તમે સનાતન ધર્મથી આવેલા બાકી નથી. સનાતનમાં તમે બધા ધર્મ છે એ સનાતન ધર્મની અંદર જ આવે. હા, બરોબર છે. સ્વામિનારાયણ પણ સંપ્રદાય ભલે ને, છો તો તમે સનાતન નથી. તમે બુદ્ધિ ગોમાતા કૃષ્ણની મૂર્તિ, રાધાની મૂર્તિ પૂછો છો.